મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખે 15 જુલાઈ અને આજના તાજા સમાચાર જોઈએ બપોરના 12 વાગ્યાના। તો આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, ખાસ તો આજથી લઈ અને આગામી 3 દિવસ સુધી શું ઝાપટા પડશે કે નહીં, અને શું સારા સમાચાર છે કે ખરાબ સમાચાર, તેને લગતી મહત્ત્વની વાત કરીશું। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। 15 જુલાઈના બપોરના 1 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ મિત્રો, તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ ઝાપટા છે ગઈકાલથી જોવા મળી રહ્યા છે, જેમાં આજે પણ જોવા મળશે અને આજે છે વિસ્તારમાં વધારો થશે, તેમાં તીવ્રતામાં પણ વધારો થશે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો તમામ સેન્ટરમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોશે। ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે પણ ઝાપટાનું માહોલ છે એ જોવા મળશે, કારણ કે સિસ્ટમની ખાસ જરૂર છે મિત્રો। અત્યારે પણ સિસ્ટમ છે એ કોઈ બતાવતા નથી આગામી 3 થી 4 દિવસ, પરંતુ ઝાપટાવાળી સિસ્ટમ એટલે કે એમ કહી શકાય કે એક નબળી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર છે એ સક્રિય થઈ રહી છે, જેના હિસાબે ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ આગળ 16ની વાત કરીએ તો 16 તારીખના રોજ પણ સવારના સમયે છે એ દ્વારકા તેમજ પોરબંદર, આ ઉપરાંત જામનગર તેમજ કચ્છ તેમજ વેરાવળની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, ઉપરાંત ભાવનગરની વિસ્તારોમાં છે એ ઝાપટાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળશે, જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં છે એ ઝાપટાનું પ્રમાણ છે વિસ્તારમાં પણ ઓછું જોવા મળશે। ત્યારબાદ આપણે બપોર બાદની વાત કરીએ મિત્રો, તો બપોર બાદ છે એ ફરીથી છે એ ઝાપટાના વિસ્તારમાં વધારો થશે, જેમાં સૌરાષ્ટ્રના છે ઘણા સેન્ટરોમાં એમ કહી શકે કે લગભગ સૌરાષ્ટ્રના 70% વિસ્તારોમાં છાંટાથી લઈ અને ઝાપટા છે એ જોવા મળશે મિત્રો 70% વિસ્તારમાં। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં છે ઝાપટાની તીવ્રતા તેમજ વિસ્તાર છે એ ઓછા પ્રમાણમાં જોવા મળશે, જ્યારે કચ્છમાં પણ ઓછા પ્રમાણમાં જોવા મળશે। મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તાર છે એ ઝાપટાનો વધારે જોવા મળશે મિત્રો। ઝાપટા છે એ એમ કહી શકાય કે 5 mmથી લઈ અને અમુક વિસ્તારમાં 5 mmથી લઈ અને અમુક વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ પણ આપી શકે છે મિત્રો। આ ઝાપટા છે એ વધુમાં વધુ 1 ઇંચ જેટલો વરસાદ પણ આપી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે 17 તારીખની વાત કરીએ તો 17 તારીખના રોજ પણ ઝાપટા જોવા મળશે, પરંતુ વિસ્તાર છે એ 16 અને 15 કરતાં વિસ્તારમાં થોડો ઘટાડો જોવા મળશે મિત્રો। ઝાપટા જોવા મળશે। જૂનાગઢ અને ગીર સોમનાથ માટે ઝાપટા છે એ આશીર્વાદ સમાનરૂપ છે, કારણ કે ત્યાં છે એ મોટાભાગના સેન્ટરોમાં વાવણી થઈ ચૂકી છે। ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત, જેમાં મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ વિસ્તાર અને ઉત્તર ગુજરાતનો ઘણો ખરો વિસ્તાર તેમજ રાજકોટનો વિસ્તાર છે એ હજુ પણ વાવણીથી વંચિત છે એમ કહી શકાય, કારણ કે ત્યાં સારો વરસાદ છે એ પડ્યો જ નથી મિત્રો। 17 તારીખ સાંજના સમયે પણ ઝાપટાનું પ્રમાણ છે એ જોવા મળશે સૌરાષ્ટ્રના વત્તા ઓછા વિસ્તારોમાં। ત્યારબાદ મિત્રો આપણે આગળની વાત કરીએ તારીખ 18ની, તો 18 તારીખના રોજ છે એ ઝાપટાની તીવ્રતામાં ઘટાડો થશે। ટૂંકમાં કહીએ તો 15, 16 અને 17 છે ઝાપટાનું પ્રમાણ સારું જોવા મળશે, જ્યારે 18 તારીખના રોજ ઝાપટાની તીવ્રતામાં ઘટાડો થશે અને 19 તારીખના રોજ પણ ઝાપટાની તીવ્રતામાં છે એ ઘટાડો થશે મિત્રો। ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરવાની છે કે 21થી લઈ અને 25 જુલાઈ દરમિયાન 21થી 25 જુલાઈ દરમિયાન એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં આ વિસ્તારમાં બનવાની છે, જેના હિસાબે છે સૌરાષ્ટ્ર ગુજરાત માટે એક સારા સમાચાર ગણાવી શકાય કે આ સિસ્ટમ છે એ આવવાના ચાન્સ, ગુજરાતમાં આવવાના ચાન્સ છે એ 50% ગણાવી શકાય મિત્રો। હજુ પણ આ સિસ્ટમના ટ્રેકમાં ઘણો ફેરફાર થવાની શક્યતા રહેલી છે, જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।